दारू, देसी दारू के जो अड्डे हैं वो दिन प्रतिदिन बढ़ते जा रहे हैं। नशीले जो पदार्थ है, एमडी ड्रग्स हो गया, हीरोइन हो गया, चरस गांजा हो गया, उनसे हजारों लाखों परिवार है वो बर्बाद होते जा रहे हैं। And the only people who is been targeted is the OBC, SC, ST, minority, आदिवासी समाज। तो हम ये आपको निवेदन करने आए हैं कि सबको सब पता है, पुलिस को भी पता है, प्रशासन को भी पता है, सबको पता है कि जिस तरह से भावनगर के अंदर हत्याएं हो रही है, रेप्स हो रहे हैं, एक्सीडेंट्स के मामले में जो सामान्य लोग हैं वो मर रहे हैं, उनके खिलाफ में एक बड़ी झुंबेश चलनी चाहिए। और आम आदमी पार्टी का एक एक सिपाही, एक एक कार्यकर्ता, सर हम जनता रेड तक करने के लिए तैयार है, पुलिस को साथ सहकार देने के लिए भी तैयार है। अगर पुलिस काम नहीं कर पा रही है तो हमारा एक एक सिपाही काम करने के लिए तैयार है। तो सर दिस इज द रिक्वेस्ट कि जल्द से जल्द ये हो सके। सर यूथ की भी समस्या है, मैं आपको बता दूं, आपको भी पता होगा कि ऑल ओवर इंडिया में 1 घंटे में 2 यूथ आत्महत्या कर रहे हैं सर, बिकॉज ऑफ दिस साइबर क्राइम, गेमिंग, बिकॉज ऑफ दिस ड्रग्स, अल्कोहल। तो सर ये बहुत बड़ा इश्यू है, आप ऊपर तक पहुंचाइए। और मेरी आपसे ये भी निवेदन है कि ये भारतीय जनता पार्टी के लोग भी, हम देखते हैं न्यूज़पेपर्स में, मीडिया में, कि वो भी शामिल होते हैं। हजारों करोड़ के ड्रग्स अदानी पोर्ट से आते हैं, पता नहीं क्या होता है उसके बाद, कोई चार्जशीट नहीं बनती है, कोई रेड नहीं होती है, किसी को कस्टडी में नहीं लिया जाता है। तो ये सब ड्रग्स जा कहां रहा है? ये सब ड्रग्स वहां से लेकर भावनगर में आता है और भावनगर के युवाओं को बर्बाद करता है सर। तो मैं आपसे रिक्वेस्ट करना चाहूंगा, और हमारे सर पदाधिकारी भी आपसे बात करना चाहेंगे। सर इसमें ऐसा है कि कई सालों से हम देख रहे हैं, साહેબ ઘણા વર્ષોથી અમે જોઈએ છે ભાવનગરની અંદર, ખાસ કરીને અમે ઘણા સમયથી જાહેર જીવનમાં છીએ। સાહેબ ભાવનગર જિલ્લાની હું વાત કરું તો ભાવનગર પ્રજા વાત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ભૂમિ છે સાહેબ। શાંતિપ્રિય નગરી છે, કલાપ્રિય નગરી છે સાહેબ, આ સંસ્કારી નગરી છે। આ નગરીની અંદર સાહેબ ખુલ્લે આમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે સાહેબ। પોલીસને ખબર ન હોય તો અમે એડ્રેસ આપીએ। આજે આ તમામ લોકોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે, ક્યાં વેચાય છે, ક્યારે મળે છે, આ તમામ લોકોને ખબર છે, મને પણ ખબર છે। તો પોલીસની ડ્યુટી છે સાહેબ, આ જવાબદારી કોની છે? દારૂ બંધ કરવાની। ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે સાહેબ। સાહેબ દારૂના લીધે પછાત અને ગરીબ પરિવારના લોકો, ગરીબ અને જે મજૂરી કરે છે, આ પરિવારના લોકો જેનામાં જાગૃતતા નથી, આવા લોકો આ દારૂનો નશો કરીને, કેમિકલ યુક્ત દારૂનો નશો કરીને સાહેબ હજારોની સંખ્યામાં સાહેબ મોતને ભેટે છે। અને એ પણ યુવા અવસ્થામાં, નવા નવા લગ્ન થયા હોય, 2-5 વર્ષમાં આવા વ્યસનો કરી અને એ મૃત્યુ પામે। પરિણામે નાની ઉંમરમાં બહેનો વિધવા બને છે સાહેબ, એના બાળકો છે અનાથ બને છે અને એ લોકો ધણી ધોરી વગરના છે સાહેબ। મારે તો આપના માધ્યમથી સરકારને, ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે તમે આ ગરીબ કલ્યાણ મેળા છે અને ગરીબ લોકોની જે સહાયની યોજનાઓ છે એની કાંઈ જરૂર નથી, આ બધું તમે બંધ કરી દો। આ બધા ફતવા નાટક બધા બંધ કરી અને ગરીબ માણસો માટે માત્ર ને માત્ર સાહેબ ગુજરાતની અંદરથી જે પ્રતિબંધિત વસ્તુ છે, જે નશો છે, વ્યસનો છે, દારૂ છે, અત્યારે તો સાહેબ નવા સિરપ બહાર પડ્યા છે, આ સિરપને લીધે પણ હજારો યુવાનો મૃત્યુ પામે છે। તો સાહેબ મારે સરકારને એ કહેવું છે કે આવી યોજનાઓની અને ગરીબ કલ્યાણ મેળાની બિલકુલ જરૂર નથી। આ બધી એક માર્કેટિંગ છે સાહેબ। ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થામાં ભાગરૂપે દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ વેચનારને સજા 10 વર્ષની સજાની જોગવાઈ છે, દારૂ પીનારને 5 વર્ષની સજાની જોગવાઈ છે, દારૂ સપ્લાય કરનારને સજા છે, દારૂ બનાવનારને સજાની જોગવાઈ છે। પણ આ માત્ર ને માત્ર સાહેબ કાગળ ઉપર અને હોર્ડિંગ્સોમાં માત્ર ને માત્ર આ સરકાર માર્કેટિંગ કરવા માટે જેનો ઉપયોગ કરે છે, પરંતુ બિલકુલ આ ભાવનગર જિલ્લાની, આમ તો ગુજરાતની આ મોટી સમસ્યા છે, પણ ભાવનગરની હું ખૂબ નજીકથી આ વસ્તુને જાણું છું સાહેબ। આ કેમિકલ યુક્ત દારૂ પીને 5 જ વર્ષમાં આજ ગુજરાતની અંદર વર્ષના 50,000 યુવાનો સાહેબ, 50,000 યુવાનો આ કેમિકલ નકલી દારૂ પી અને મૃત્યુ પામે છે। આપણી ભાવનગર જિલ્લાની પોલીસ અધિકારીઓ
આ દારૂ બંધ કરાવવામાં અને આને જડબે સલાક આનો નામશેષ કરવામાં સદંતર આપણી પોલીસ નિષ્ફળ ગઈ છે સાહેબ. હું દાવા સાથે કહું છું. અને આવનારા દિવસોમાં સાહેબ છેલ્લા 8 દિવસનું અમે અલ્ટિમેટમ આપ્યું છે. જો ભાવનગર શહેર અને જિલ્લાની અંદર આ દારૂ બંધ નહીં થાય તો અમે લોકો જાતે જઈ અને દારૂ બંધ કરાવી, દારૂ પર રેડ કરી અને અમે સાબિત કરી દેશું કે 2000 કે જેટલી પોલીસ હોય આ પોલીસનું જે કામ છે એમાં એ નિષ્ફળ ગઈ છે અને આ કામ અમારે આમ જનતાએ કરવું પડે છે. સાહેબ આ ખૂબ દુઃખની બાબત છે. કરોડો રૂપિયા સરકાર પોલીસ પાછળ ખર્ચો કરે છે. સાહેબ બીજી વાત, દિન પ્રતિદિન ભાવનગરની અંદર તમે જોવો છો કે કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે. સાહેબ અઠવાડિયામાં 1-2 હત્યાઓ, અઠવાડિયામાં 1-2 પોલીસ અધિકારી એના પરિવારની હત્યા થાય છે. શાસક પક્ષના જે નેતાઓ છે એના પરિવારમાં જઈને ગુંડાઓ એના પરિવારને મારે છે. આવા અનેક બનાવો આપણી સામે નજર સામે આવે છે. સાહેબ શું કરે છે પોલીસ? કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે. હવે નાના નાના જે વાહનો લઈને જે મજૂરી કરતા હોય સાહેબ, જે કડિયા કામ કરતા હોય, હીરા ઘસતા હોય, હીરાના કારીગર હોય, આવા લોકોને રોડ ઉપર ઉભા રાખીને એની ઉપર 2,000-3,000 રૂપિયા વાહનો ડિટેન કરીને એના વાહનો પૂરી દેવામાં આવે છે. ત્યાં પોલીસ બહાદુરી બતાવે છે. અને સાહેબ આ જે કરવાનું છે, બુટલેગરો જે છે એને નાખવાના છે, એને નામશેષ કરવાના છે, જડબે સલાક આ દારૂ બંધ કરાવવાનો છે. એમાં કઈ કરી નથી શકતા સાહેબ. એનું કારણ શું છે? આ જવાબદારી કોની છે? એક ફેરી એમ કહી દો પ્રશાસન કે આ પોલીસની જવાબદારી નથી, પ્રશાસનની જવાબદારી નથી, તો અમે એ જવાબદારી ઉપાડી લઈએ. અમે તમને સાહેબ ગેરંટી આપીએ કે 6 મહિનાની અંદર અમે અમારી રીતે ભાવનગરની અંદરથી જડબે સલાક દારૂ બંધ કરાવી દઈએ. તો સાહેબ આ એક અમારી સમસ્યા છે અને આ ગંભીરતાથી આપ લઈ અને ખરેખર સાહેબ આજે કેટલી વિધવાઓ છે, એના દીકરાઓ દારૂ પીને મરી ગયા છે. આ એક માનવતાની પણ વાત છે. આ સંવેદના હોવી જોઈએ. એકલું રાજકારણ નથી કરવાનું સાહેબ, એકલા પૈસા નથી કમાવાના. બુટલેગરોની સાથે સાંઠગાંઠ કરીને તમે પૈસા કમાઈ શકશો, તમે બંગલા બનાવી શકશો. એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે, એના માળા વિકાઈ જાય છે. મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. બાળકો છે એ પિતા વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. પત્ની છે એ વિધવા બની જાય છે. સાહેબ એ ક્યારેય તમે આવો, આપ સાહેબ મારી સાથે આવો, હું તમને સાહેબ 2000 એવી લેડી બતાવું. એ એમ કહેશે, જાહેરમાં એવું કહેશે કે મારો દીકરો, મારો પતિ, મારો ભાઈ દેશી દારૂ પીને મરી ગયો, અમે કાંઈ ના કરી શક્યા. તો સાહેબ ગુજરાતની અંદર પ્રતિબંધ છે, તો પ્રતિબંધ છે એને તો તમે ફોલો કરો. મોટી મોટી વાતો કરો છો, મોટા મોટા તમે વિકાસની વાતો કરો છો. વિકાસ નથી કરવો, વિકાસ નથી જોતો. જે લોકો સિનિયર સિટીઝનના હારે હોય, એના યુવાન દીકરાઓ દારૂ પીને મરી જાય, એને તમે કીડા મકોડાની જેમ નજરની સામે મરતા જુઓ છો. એ તમારે ચલાવી લેવું છે. समझ गए कोई बात नहीं, आपकी बात है ना, આવી જાઓ, ઓલી બાજુ આવી જાઓ.